નમસ્કાર દર્શક મિત્રો, પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સિંગવડ તાલુકામાં જેતપુર ગામના જાગૃત નાગરિકો દ્વારા સરકારી દુકાનમાં આપવામાં આવતા અનાજના જથ્થાના ટેમ્પોને મામલતદાર કચેરી સિંગવડ ખાતે લઈ જઈ રજૂઆતો કરવામાં આવી। પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં જેતપુર રંગ ગામના જાગૃત નાગરિકો દ્વારા સરકારી દુકાનમાં આપવામાં આવતું અનાજ ટેમ્પામાં ભરી વાણિયાની દુકાનેથી ઝડપી પાડી મામલતદાર કચેરી ખાતે જઈને મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી અને દુકાનદાર અને ટેમ્પાના ડ્રાઈવરને પૂછતા આ અનાજ દાસા દુકાનનું જાણવા મળ્યું હતું અને તેમાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને સામાજિક આગેવાનો હાજર રહીને મામલતદાર સિંગવડને રજૂઆતો કરવામાં આવી હતી। મામલતદાર સિંગવડ દ્વારા તપાસ કરવાની બાહેધરી આપવામાં આવી છે। આવા બાબુઓ દ્વારા સરકાર દ્વારા આપવામાં આવતું અનાજ સગે વગે કરી વાણિયાની દુકાને વેચવામાં આવતું હોય તો ગરીબનું કોણ તેવા સવાલો ઊભા થયા છે। રિપોર્ટર વિજય એસ બારિયા, પ્રાર્થના સંદેશ ન્યૂઝ, દાહોદ। વાંધો નહીં, તમે કોઈ કિરણ ના 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 કોઈ વસ્તુ ને સમજ યાર તું યાર વાંધો નહીં, સમજવાનું નહીં। આ ડ્રાઈવર છે, આ ડ્રાઈવર છે, કોનું અનાજ છે? કહી દે કોનું છે તે કહી દે પતી જાય। ભાઈ મારા ભાઈ, આપણે કઈ કરવાનું નથી, કોઈને કઈ કરવાનું નથી, કોનું અનાજ છે એ બોલ। ના ના, ગાડી કોને કાઢ્યો? ગાડી ભરેલી છે એટલે કોને કાઢ્યો? એક વખત એક કટ્ટો મે ખાવા સોકા માંગ્યા ને તે ખાવાના ઘઉં નથી હલાયા અને આ અનાજ કઈથી આવે? કોને આલ્યો? અરે પેલા પણ તમે માંગે ગોડાઉનમાં મળતું નથી એટલે આ અનાજ આવે કઈથી એમ કેવું છે? અમને પૂરો મળતો નથી, આ અનાજ કામ થયો ભાઈ સમજવાની જરૂર નથી। બોલામ દાદાને બોલાવો હમણાં મારું એટલું ના, મારું કોઈનું સમજવાનું જરૂર નથી। સમજ યાર હું વાળા મળી જવું યાર એવું કામ છે યાર કઈ વાંધો નહીં, જી જાય છે, અમારે કોઈ લેવા જેવું મને નથી। મને જોઈને કરે તું બીજું કઈ નહીં। એક વસ્તુ સમજ કિરણ, હા હા ઉપર હા મને જો અમે જઈએ। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।